પાણી બ્લુ કલરનું હોય છે, પરંતુ પોરબંદરનો દરિયો ગુલાબી કલરનો જોવા મળતા લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું। હાલ અસ્માવતી ઘાટથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું દેખાઈ રહ્યું છે। જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાની યોજના શરૂ થાય એ પહેલા પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળતા ભારે આશ્ચર્ય જોવા મળ્યું। પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી થઈ જતા કોઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, આ સવાલ ઉઠી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી કયા પ્રકારનું અને કેમ અહીંયા આવ્યું છે અને કેવી રીતે અહીંયા છોડવામાં આવી રહ્યું છે એની તપાસની પણ માંગ છે। આજે અત્યારે ગુલાબી પાણી થઈ રહ્યું છે એ અમને ખબર નથી ક્યાંથી આવ્યું, કોને દ્વારા છોડવામાં આવ્યું છે, આ પાણી કયું છે, કયું કેમિકલ છોડેલું છે, એ તપાસ કરનાર અધિકારી અને જવાબદારી કચેરીએ આ બધું કાર્યક્રમ કરવાનું હોય છે। આનું જોવામાં આવે કે આ પાણી ક્યાંથી છે। આમાં અત્યારે મચ્છીમાર પણ બીવે છે કે આ પાણીમાં ઉતરવું કે ના ઉતરવું। દરિયાનો જે કલર હોય છે તે મોટા ભાગે જે બ્લુ કલરનો દરિયો છે તે જોવા મળતો હોય છે, પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદરનો જે દરિયો છે તે અત્યારે ગુલાબી કલરનો લાગી રહ્યો છે। આખો જે પિંક કલરનો જે આ દરિયો છે તે દરિયો જોવા મળતા જે માછીમારો જે છે તેમજ જે આસપાસના જે વિસ્તારના લોકો છે તે પણ હાલ ભારે આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે કે આ જે પાણી છે આખું જે દરિયાનું એ ગુલાબી પાણી કયા કારણોસર થયું છે। આવું જે દ્રશ્યો છે તે કયા કારણે થયા છે, આ શું કોઈ કેમિકલના કારણે છે કે પછી જે આખું જે પાણી ગુલાબી થઈ જતા જે માછીમારો છે તે માછીમારો પણ ક્યાંક ને ક્યાંક ડર અનુભવી રહ્યા છે કે આ કોઈ જે પાણી છે તેના કારણે ચામડીના જે રોગ છે તે રોગ થાય છે કે કેમ, તેવી પણ શંકા ઉપજી રહી છે। અને આ અંગે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે તેમના અધિકારીઓને પણ જે ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમનો પણ ફોન છે તે રિસીવ થયા નથી। ત્યારે ખરેખર આ પાણી કયા કારણસર આટલું ગુલાબી થયું છે અને શું કારણ છે આ પાણી આટલું ગુલાબી થવા પાછળનું, તે અંગે પણ તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। રતીશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। અમિત શાહે પીએમને ઘટનાની જાણકારી આપી છે। પીએમ સાથેની વાતચીત બાદ અમિત શાહનું મોટું નિવેદન, હુમલાખોરોને છોડવામાં નહીં આવે, થોડી વારમાં શ્રીનગર રવાના થશે અમિત શાહ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે। પીએમ સાથે વાતચીત કર્યા બાદ અમિત શાહે કહ્યું છે કે હુમલાખોરોને છોડવામાં નહીં આવે, થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકી હુમલો થયો અને 12 પ્રવાસીઓ ઘાયલ થયા, ત્યારે તેને લઈને અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત થઈ છે। આ સમગ્ર બાબતે તેમને જાણકારી પણ આપવામાં આવી છે અને સાથે સાથે થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે। પહેલગામમાં જે જગ્યાએ આતંકી હુમલો થયો છે એ સ્થળની પણ તેઓ મુલાકાત કરશે અને જે પણ હુમલાખોરો છે તેમને બક્ષવામાં નહીં આવે, તેમની સામે એક્શન લેવામાં આવશે। અને જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર જે આતંકી હુમલો થયો, 12 પ્રવાસીઓ ઘાયલ થયા, જેમાં એક ગુજરાતી પણ છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી એક્શનમાં આવી ગયા છે અને આજે જ તેઓ શ્રીનગર જવા માટે રવાના થઈ રહ્યા છે। થોડી જ વારમાં તેઓ શ્રીનગર જવા માટે રવાના થશે અને આ અંગે તેમણે સોશિયલ પ્લેટફોર્મ એક્સ પર જાણકારી પણ શેર કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ આતંકી હુમલાના સમગ્ર ઘટનાક્રમ અંગે અવગત કરવામાં આવ્યા છે અને તેઓ ટૂંક સમયમાં એટલે કે થોડી જ વારમાં શ્રીનગર જવા માટે રવાના થશે અને ત્યાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે। હાલ સમગ્ર જે વિસ્તાર છે પહેલગામ, જ્યાં આતંકી હુમલો થયો છે, એ વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે। જવાનો દ્વારા હાલ આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી અને આ હુમલા કેસની તપાસ ચાલી રહી છે અને જે સંગઠન જેને શંકા વ્યક્ત કરવામાં આવી છે કે જે આતંકી સંગઠન છે તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તે સંગઠનને જે હુમલાખોરો છે તેને પકડવા માટેની પણ કાર્યવાહી અત્યારે ચાલી જ રહી છે અને મોટું નિવેદન આપ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે। वर्ल्ड फेमस टूरिस्ट डेस्टिनेशन पहलगाम में आज बाद दोपहर एक आतंकी हमला, टेरर अटैक, और इस टेरर अटैक में जो है कई अफराद जख्मी हो गए हैं। हम आपको बताएं कि इस वक्त हम मौजूद है ग्राउंड जीरो पे और ग्राउंड जीरो की तस्वीर आपको दिखाने की कोशिश कर रहे हैं। कैमरामैन से मैं कहूं वो थोड़ी एक्टिविटी आपको दिखाने की कोशिश करेंगे। ये आप देखिए, जम्मू कश्मीर पुलिस, सीआरपीएफ, फौज चौकन्ना, और ऐसे में जो यहाँ जो आप ये देख रहे हैं ट्रैफिक, ये ट्रैफिक जो है कहीं ना कहीं इसको पैसिफाई करने की कोशिश की जा रही है। और हम देख रहे हैं पिछले 1-2 घंटे से लगातार इस पहलगाम रोड पे जो है ट्रैफिक की आवाजाही, और ऐसे में कोशिश कर रही है जम्मू कश्मीर पुलिस, सीआरपीएफ की कहीं ना कहीं लोगों को राहत पहुंचाई जाए। और हम आपको बताएं कि पहलगाम टेरर अटैक में जो है कई अफराद जख्मी हो गए हैं और इस हमले में जो है
अभी तक जितने भी जख्मी हैं उन्हें अस्पताल में जो है इलाज के लिए दाखिल किया गया है। हमने देखा कि जो जिला अनंतनाग की जितनी भी हेल्थ डिपार्टमेंट की एम्बुलेंसेस हैं वो पहलगाम जो है वो पहुंचाई गई। उसके साथ साथ अगर हम बात करें सिक्योरिटी फोर्सेस की, चाहे वो पुलिस, चाहे वो सीआरपीएफ, फौज और जितने भी बड़े ऑफिसरान हैं, स्टेट हेड्स हैं, चाहे वो पुलिस चीफ, चाहे वो सीआरपीएफ, चाहे वो फौज और जितनी भी सिक्योरिटी एजेंसीज हैं, इन सभी एजेंसीज के जो ऑफिसरान हैं वो पहलगाम पहुंच गए हैं। और कोशिश हम ये कर रहे हैं आपको लाइव तस्वीर, लाइव विजुअल्स दिखाने की कि ग्राउंड जीरो पे क्या सूरत हाल है। सूरत हाल ये कि जो चेहरे हैं वो काफी मायूस हैं इस टेरर अटैक के बाद, और मायूसी छाई है इस वर्ल्ड फेमस टूरिस्ट डेस्टिनेशन पे। और हम आपको बताएं कि इस वक्त जो टूरिज्म का बोलबाला और काफी हद तक टूरिज्म जो था उसमें उछाल आया था, और इसमें हमने देखा कि पूरा जैम पैक पहलगाम, और ऐसे में ये टेरर अटैक, हालांकि हर सू इसकी काफी निंदा की जा रही है, मजम्मत की जा रही है, लेकिन ऐसे में हम आपको बताएं फिलहाल अभी चूंकि ऑफिशियल कंफर्मेशन और जो ऑफिशियल फिगर्स हैं वो अभी आए नहीं, और ऐसे में चूंकि